આણંદ તાલુકાના વલાસણ ગામે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2 દિવસ ચાલનાર 117 કૃતિઓનું વલાસણ ખાતે યોજાયું હતું। ત્યારે આ મોટી સંખ્યામાં આણંદ જિલ્લા અને તાલુકાની જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો। આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 40 જેટલી કૃતિઓ રાજ્યમાં જશે। ત્યારે આ વર્ષે ખાસ ખેડૂતો માટેની જુદી જુદી કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ હતી। સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવેલું કે પ્રમાણે મિલેટ જાડા ધાન્ય અન્નમાંથી વાનગીઓ બનાવાય અને લુપ્ત થતી આ અન્ન ખેડૂતોને વધુને વધુ ઉત્પાદન કરે, જેથી કોઈ પણ ખેડૂત આવક મળી રહે, પોતાની રોજીરોટી મળી રહે। ત્યારે આવી એક કૃતિ મિલેટમાંથી બનાવેલ જુદી જુદી વાનગી વિદ્યાર્થીઓએ નિહાળી હતી। આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સૌ પ્રથમ અવારનવાર આવનાર ને ઇનામોને પ્રોત્સાહિત આપી અને કરવામાં આવ્યા હતા। ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। બીપી ગઢવી, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ આણંદ। આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની અંદર જિલ્લા કક્ષાનો પ્રાથમિક અને માધ્યમિકનો સંયુક્ત ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો શુભારંભ થઈ રહ્યો છે। ગઈકાલે કૃતિઓને ગોઠવવામાં આવી। જિલ્લામાંથી સીઆરસી, બીઆરસી, ક્યુડીસી, એસવીએસ કક્ષાએથી પસંદગી પામીને યોગ્ય કૃતિઓ, જે કૃતિઓમાં સાયન્ટિફિક વિઝનનું ખૂબ સારું ડેવલપમેન્ટ થતું હોય એવી કૃતિઓ 117 ને અત્રે મૂકવામાં આવી છે, પ્રેઝન્ટ કરવામાં આવી છે, જેની અંદર 99 શાળાઓની કૃતિઓ છે અને 234 જેટલા વિદ્યાર્થી મિત્રો, 117 જેટલા શિક્ષક મિત્રોએ અહીંયા ગાઈડ તરીકે કામગીરી કરી રહ્યા છે। અને આ સાયન્સ અને ટેકનોલોજીની થીમ અને સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે, વિદ્યાર્થીઓનું વૈજ્ઞાનિક અભિગમ ડેવલપ થાય, વિદ્યાર્થી મિત્રો ભવિષ્યમાં પોતે જ સાયન્સના આવિષ્કારોને સિદ્ધ કરીને સ્ટાર્ટઅપ અને પોતાની રીતે કંઈક કરતા થાય, વિઝન ડેવલપ કરીને સાયન્ટિફિક રીતે વેલ્યુઝને પોતાની લાઈફમાં ડેવલપ કરીને રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ સરસ, ખૂબ પોતાનો મહત્ત્વનો અગત્યનું યોગદાન આપે એ દિશામાં દોરી જવાનું આ એનસીઆરટી, જીસીઆરટી અને જિલ્લા કક્ષાનો આ શિક્ષણ વિભાગ દ્વારા એક ખૂબ સારો પ્રયત્ન થયેલ છે। ગુડ મોર્નિંગ। આજના આ આણંદ જિલ્લાના વલાસણ ખાતે યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હું સરસ્વતી શાળા પરિવાર તરફથી હું રાઠોડ પ્રિન્સી અને મારી મિત્ર વાઘેલા કિંજલ અમે મિલેટ્સ વિશે તમને કંઈક સમજાવવા જઈ રહ્યા છે। અમારો પ્રોજેક્ટ વિભાગ 3માં છે, જેનું નામ મી ટુ મિલેટ્સ છે। હવે મિલેટ્સ એટલે શું? તો મિલેટ્સ એટલે નાના નાના બીજ ધરાવતા ધાન્ય પાકો, જેમાં જુવાર, જવ, રાગી વગેરેનો સમાવેશ થાય છે। અને તેનો આજના સમયમાં સૌથી વધારે યુઝ કેમ કરવો જોઈએ? તો કે ઘઉં, ચોખા, મકાઈ, મેદો એ વગેરે જેવા ધાન્ય પાકો છે એ આપણને આડકતરી રીતે નુકસાન કરે છે, કારણ કે તેની અંદર ગ્લુટીન નામનું એક પદાર્થ હોય છે જે આપણા આંતરડાને નબળું બનાવે છે, તેથી આપણું પાચન તંત્ર નબળું બને છે। તેની સામે મિલેટ્સ છે, તેની અંદર ગ્લુટીનનું પ્રમાણ નહિવત પ્રમાણમાં હોય છે, જેના કારણે આપણું પાચન તંત્ર સબળું બને છે અને તે સબળું બનવાના કારણે આપણને અનિદ્રા છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કેન્સર છે, તેવી બધી બીમારી થતી અટકે છે અને તે આપણા માટે સૌથી વધારે લાભદાયી બને છે। હવે આ જે મિલેટ્સ છે એના માટે આંધ્રપ્રદેશના ખાદરવલીજી આવેલા હતા, તેમને મિલેટ્સ પર ઘણો રિસર્ચ કર્યો હતો, તેથી ભારત સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તે ઉપરાંત તો જોઈએ તો મિલેટ્સ છે, મિલેટ્સ એ ખેડૂતોને પણ ઘણો અગત્યનો જોવા મળે છે। કેવી રીતે? તો કે મિલેટ્સના જે કુરિયા હોય છે એટલે કે ઘાસચારો, તે તેના પશુપાલન માટે પણ ઉપયોગી છે, તેથી તેને આર્થિક રીતે ઘણો લાભ બને છે। બીજું જોવા જઈએ તો મિલેટ્સ એ ગમે તેવા તાપમાનમાં ઉગી નીકળે છે, એટલે કે તે ખેડૂતોને આસાની રહી શકે છે કે તે લોકો કોઈ પણ તાપમાનમાં અને કોઈ પણ સિઝનમાં તેને આરામથી ઉગાડી